ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણો બ્લોગની અંદર. તો સવાર પડી ગઈ છે, આપણે આજ તો તૈયાર થઈ ગયા છીએ. તૈયાર એટલે થોડું મોડું થઈ ગયું ઓફિસ જવા માટે, પણ આપણે તૈયાર થઈ ગયા છીએ અને ચા પાણી નાસ્તો કરીને પછી આપણે સીધા ઓફિસે ઉપડશું. આજે તો છે મારા ગુડિયાનો બર્થડે, એટલે પ્રાપ્તિનો બર્થડે જ આજે, એટલે એને મળવા જઈશું આપણે હજે. તો કરજીવન જઈશું એના મમ્માના ઘેર, અને અત્યારે તો નાસ્તો વાસ્તો કરીને આપણે જઈએ ઓફિસે. તો અત્યારે કાનાજી નવડાવી દઈને આ તો કમ્પ્લીટ તૈયાર કરી દીધા છે. અને જીગો જો છે બહાર, પપ્પા નોકરી જતા રહ્યા છે. મમ્મી એટલા કપડાં ધોવા. મમ્મી ગુડ મોર્નિંગ. કપડાં ધોવા મમ્મી છે, કુર્તા કુર્તા પેલા સૂટ ધોઈ ગયા બાકી હાલે હાલ દે ને છે એટલે કઈ પૂછીને હાલ દે જે કે પૂછીને પેલા એટલે મિતુલ કાકાને કહો, પેલા ભરત કાકાને પૂછીને કહી દે. એમને એમના જોડે ફોન કરાવી દે. તો આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી આપણે ઓફિસ જઈએ. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. તો આપણે હવે જઈશું ઓફિસ. એકદમ ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ આપણે. તો ફટાફટ નીકળીએ ઓફિસ અને મળીએ સાંજે સીધા. ચલો, ગુડ ઇવનિંગ પપ્પા. શું એમ બે થાકે? મમ્મી કપડાવાળા હા. મિત્રો આપણે આવી ગયા છે, વાગ્યા છે 6 વાગવા આવ્યા છે. આપણે ઘેર આવી ગયા હતા ઓફિસથી. હવે જઈશું ગુડુ જોડે. ગુડુ જોડે જાઉં. ગુડુ જોડે જાઉં. ગુડુ જોડે બર્થડે છે ને? મોજા તો દે. મોજા હાચવીને મૂકી દીધે મારે. દ્રાક્ષ ને સફરજન પડે લઈ જજે, કોઈ ખાતું નહીં લઈ જજો. કોનો પાપોડી પાપોડી લઈ દેવ તે કોણ ખાયા તા? એ પડ્યો અંદર ફ્રીજમાં પડ્યું બધું. બળી જે બગડ્યું હોય એને કદાચ સારું લઈ જાવ. ધોળાઈ દીધું હારી કે ઘેર ધોયું? ઘેર ધોઈ દીધું કમ્પ્લીટ ધોઈ. અને આને ઇસ્ત્રી કરાવી દે આ લેખાને એટલે કમ્પ્લીટ. આ મસ્ત અને ફેવરી દે એટલે કમ્પ્લીટ થઈ જાય. હે અરે કરાવ ઠીક છે, ના કરાવ ચાલે. હા તો મિત્રો આપણે જઈએ છીએ હવે પ્રાપ્તિના જોડે કરજીસાન જવું મારે હારી. હું કુંદન 2 જણા જઈએ અમે. કુંદન ડ્રાઈવ કરીને હવે આપણે જઈશું. આપણને ગાડી આવડતી નહીં. કુંદન આવે છે. તમારે આવવું પડે. ના કરતા જલસા જ હતા. શાંતિથી બેઠો હોત કે ના ના મારે શીખી લેવી હવે ગમે તેમ કરી લે. હવે જઈશું અમે. નીકળ્યા છીએ હવે. અડધો કલાક પૂર્ણ કલાકમાં થયો. વચ્ચેથી કેક લેવાની હોય ને એમાં ચોકણી. તો ચલો મળીએ હવે કરજીસન જઈને. તો મિત્રો અમે આવ્યા છે નંદાસણ. હવે કેક લઈને જઈશું. હવે લેડ હાવા તું લે લેટ હે લઈ લીધો મો પેલો જઈશું કેક લેવા માટે. જોઈએ કે કેવી છે. કેક તો સારી હલે કુંદન. હે કુંદન એમાં કે એમાં નહીં ને ઓમાં હશે.
ફ્લેવર મત લેજો મસ્ત. ચોકલેટ ના લેજો. સારી લઈ લઈએ પાઇનેપલ હોય કે મિત્રો. કેક બેક લઈ લીધી છે, ચવાણું ને એવું બધું લઈ લીધું છે. હવે આપણે જઈશું કરજી હણ તેવા જઈને બર્થડે સેલિબ્રેટ કરીશું ગુડિયાનો. અત્યારે જઈએ છીએ, હવે નીકળે જઈએ. સૌથી વધારે નહીં 15-20 મિનિટનો રસ્તો હોવ નંદાશામથી. ચલો ઘેર જઈને મળીએ હવે. તો મિત્રો આપણે આવ્યા છીએ કરજી સણ. રાત પડી ગઈ છે, વાગ્યા છે 8:30. આપણે જઈશું હવે. તો હજી પાપડો મારો પાપુ રસ્તો બંધ હતો બનતો હતો ને એટલે બંધ કર્યો હતો. ખાડી કાઢવાનો રસ્તો હતો મારો પાપુ. ઉભી રહેજો બાપુ. શું હા એટલે ડોકરામાં પેલું રસ્તો બંધ થતો ને તે આમથી આમ પડે આમથી આમ પડે. લે કોઈ પકડજે કેક ધીમે ધીમે આવ્યા. કાઢી દેવાની હવે શું કરવી હતા શું પછી ચાણ પછી ખાવા નહીં ના ખાવા નહીં કેક કાપવાની છે ફટાફટ. ઓ અને ઉતાવળ જ આયા ને. ટીપાઈ અંદર પડી. પરી તૈયાર થઈ છે પરી. ના ના ખોલી જ દેવાની હવે. જાય લે બાપુ માથું ઓળાઈ ગુરુ શું પડ્યું ટીપાઈ. ટીપાઈ મેણબત્તી લાવો મેણબત્તી. જે બોલા લગાઈ દેજો. ના લગાય દે પોલો લગાય. કેક કાપી લે દે લેલા. એમ મારો કાપાડે હો કાપ. આ બાજુ બેટા આ બાજુ આ બાજુ આ બાજુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. લે આ બાજુ બધું જોવાનું છે. હા વિડીયો ચાલુ. હા ભાઈ ખવડાવો કેક ખવડાવો થોડી થોડી. હા એ કુંદન આવજે. ઉભા રહેજો ઉભા રહો મમ્મી ઉભા. ફોટા પાડજે ખાલી તારાથી ફોટા પાડી તારાથી ફોટા પાડી. આ બાજુ જો આ બાજુ આ બાજુ આ કેમેરા જો આ કેમેરા ઝૂમ ના કરે એમને એમ જો. બાપુ આ બાજુ બેટા ઓય 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 આ કેમેરા બસ કમ્પ્લીટ. ડોક્ટર નમી જાય. કતી કા કતી 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 આ બાજુ
આ બાજુ જો આ કુંદન કાકામાં જો કુંદન કાકામાં આડો ફોટો પાડ દે આડો પાડ દે હા બસ લાવી દે બસ આ બાજુ ગુડો આ બાજુ બેટા હા આ જા પ્રતિક ગુડો આ બાજુ બેટા આ બાજુ પ્રતિક કમ્પ્લીટ આવી ગયો આ પાડે ને અમે પાડે ફોટા ફોટો પાડ દે ચલ ચોટી જાય બાપુ આમ જો બેટા આ બાજુ હસજે હસ હા ઉભો રહે ભાઈ પેલું ચવાણું ને હાલ દેજે ભાઈ ચવાણું હાલ મોકલજો ચવાણું કેક નાખી કેક કેક આ બાજુ બસ નહીં ખાતી બહુ માપ નહીં ખાય જા તું જા તું જા આકે પણ એટલે હું ખવડાવું છે હું ફોટો પાડું આ બાજુ ફોટો ડી પર આવ બપ્પો હા એમ સમજો આ બાજુ ઓહ કેક ખાઈ દો ચકવા લે બેટા હા પેલા પેકેટ લાવે ચવાણું નો ખાઈ જા હો બેટા ખાઈ જા મારા છોકરા આર્યું ચક્કુ આર્યું ઓને કાપી દો એટલે ચોકલેટો હાલ દેજો આપણે તારે આમ જો બીજું લાવી દેવાનું આપણે હો બેટા અને બહુ પડ્યું તું તાર બીજું લાવી દઈશું ચિંતા ના કરે ચોકલેટો હાલો બધા હે બેટા નેતા ખાવું ખાઈ જા આપી દો ચલો લઈ લો બધા બસ એટલું જ હવે ખાવાનું બનાવી દીધું હ શીરો બીરો બધું શાક પછી એ ગુડુ લે ખાવા માય આતી રેડ હવે છાશ થોડી લાવ એ ગુડુ આતી રેડ ખાવા ગુડનો શીરો ખાતો ગરમ મસ્ત બનાવ્યો પોચો એકદમ શીરો પૂછો જાવ ગુડ બે જા બધું ખાવ ને શીરો બે જા મજા આવશે નહીં ખાતી તો તા સુકો તો મિત્રો અમે નીકળ્યા છે ફરજીસનથી ઘેર જવા રાતના વાગે છે 10:30 હવે જઈશું ઘેર રાતથી તો રોવા માંડી હતી મને ના પાડતી હતી આવવાનું પણ નીકળવું પણ સવારે ઓફિસ જવાનું હોય એટલે ચલો
શણાઈ સીધા. તો મિત્રો વાગ્યા 11:30 આપણે કરજણથી ઘેર આવી જઈએ. પપ્પાને ઊંઘ્યા હે. પાપડી તો આવું કરતી હતી કે તમે ના જશો હોય રહો કે તમે. હું કહું તું હેઠ કે ના હું એ ના રહું કે મમ્મી લઈ લે કે હું તો અમ્મીને ચો લાવવાની અત્યારે કહું પછી લાવીશું કહું એ હાજર થાય ને પછી તે કે ના તમે હેડો હવે તમે હોય રહ્યો અને હું એ કે મમ્મીને બધા આપણો હોય રહીએ. અમે શું ખબર એમ કે છે. થોડા એકલી રહે ને બગીને ભૂલું લાગે ને એટલે એવું કરે અને આપણે જોઈએ તો વધારે એવું કરે રોતી હતી હતા ચેવું આવાજ નથી દેતી ને. તો રોતા પછી કે લઈને કે લહેર દુકાન જઈએ આપણે એ દુકાન લઈ ગયો ને ભાઈ હું ઓમ આવતો રહ્યો ભાઈ ગાડીમાં બે કપડા વપડા બદલી દઈએ. લઈ જતે માટે કોઈ લઈ જતો ખાવાનું કેક લઈએ તો બસ કેક લઈએ તો ચોકલેટ લઈએ તો ચવાણો લઈએ તો આજે બરોબર એટલું લાવવું પડશે હા, ગોઠવી દીધું. હું ગોઠવી દીધું. પેલું યાચટ ટીપો ઉપર મૂકી દીધી બે ચેટ અંદર ગાલી દીધી ઉપર હોતી એક પેલી સુટકેસ અટેચી ઉપર તમે બોલે અચેટી એચેટી એચેટી નહીં અટેચી કહેવાય. ટીપા અંદર મૂકી દીધું. ટ્રાવેલ ટ્રોલી બેગ ટ્રોલી બેગ અંદર ગાલી ટીપો લઈ દીધી આવા છોકરાને લઈ દીધી. અંદર મૂકી. ટીપાઈ કોને જોડે મૂકી આવો રે એવું ના આટલી જગ્યા કરી દીધી. આવો. ખરે મશીન. ખુરશીની જગ્યા ઉપર કરી દેવાની જો ઉપર વડીમાં બધી તો પહોંચી પહોંચી એ તો ફિટિંગ કરાવવું પડશે. મશીન તો ફિટિંગ કરાવો તો આ જગ્યા થાય. મજે કરે તો ગાલી દેજો છોકરા સાયકલ એની બાજુ છે તો પેલી ડોલ બોલ લઈ લેવાની. ના એ થઈ જાય ને તો પોણી એકદમ નજીક પડી જાય ચાલો ટોકો મૂકે ને સીધું હોલ પાણી નચાઈ જાય ને પાઇપ ફપલન આ તો ઓમ ચડાય ઓમ ચડી લાઈન મારે પેલો સીધું જ ઉપર મૂકે ટોકો એક હોલ પાડી ને ડાયરેક્ટ જ આવી જાય સીધું સીધા ઉપરથી. ઉતરી જાય અને બારી જોડે મૂકી દે ચાલો ના ના ગાડી ચલાવીને આવ્યો હું ગાડી ચલાવીને આવ્યો અત્યારે થોડા દાડ જાય તો આવડી જાય. અત્યારે ચલાવીને આવ્યો હું ચાલે ચાલે છેક આખસથી ચલાવી હતી આખસથી ચલાવીને છેક સુધી હોય પાલાવાળા ચોકડી સુધી લાય ધીમે 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 ચલાવીને કુંદને બી આવી કે હું કહું લાય હું ચલાવું લે મને આવડે થોડી ઘણી કહું. મમ્મી કહેતી હતી હા શું જ્યાં હોવે. બર્થડે જ્યાં ખાઈને આવશે. હમ એટલે હા. ના કપડા પહેર્યા તો બાપુએ ના પહેર્યા તો કપડો હોવે. જવાનું કરશે તો પેલો એ પહેરાયું હતું પેલું હતું વ્હાઈટ નતા લાયા આપણે બ્લુ ને વ્હાઈટ એ જ પહેરાયું. ના ના સારું રાજી રાજી થઈ જાય જાય ખુશ ખુશ થઈ જઈ રહી. મારા પપ્પા કે કેક લાયા કેક લાયા એમ કરતી હતી. એના પપ્પા હવે નહીં થાય. ના એ ફાવતો પણ એની મમ્મી વગર ના ફાવ કે ને હોય લાવીને પહેરવું હોય રહી. મેં કીધું મૂકો હેઠ તું આવજે કહું આપણે રવિવારે પાછા આવીશું કહું. આપણે મા બાપ તે ના પાડવા માંડી કે ના મમ્મીને લઈ જાઓ હંકાટ કે ના રે તો હું આવું. દાડા તો ગાયત્રી વાન જોડે રહે. રાતે એ તો રાતે યાદ કરે બકા આખો દાડો તો રમો. એ તો કે પણ એ તો યાદ તો કરે હવે વિલાય પછી જો પેલા કાંઠા કે બાજુ જો બધું ઉપર તારું જો બધું પર તે કે તમે ઉપરથી ને હા તો જો ખબર બધું કોઈ ભોગર દીધું માળિયામાં આવડે સારું તે ખાલી ચોમાસામાં જવાનું બાકી કશું નહીં એ તો પણ મેણિયા પેલો બોતેલો હે ને તમે તો મેણિયા મૂકેલો હે ને શેના કોથળી મૂકેલા નહીં બાજોટ બાજુ તો મૂકી દીધા આ સાઈડ મૂકે તારા તારા માટે હતી ને હવે અંકોર બગો હવે તે બધો આના આસપાસ આવી હા એટલે એ તો બોતેલો એટલે ચિંતા નહીં. આજુબાજુ લગભગ બોખર લાગતું છે તો મિત્રો 12 વાગ્યા છે, સાડા 12 થઈ ગયા છે. થઈ ગયો છે ઊંઘવાનો ટાઈમ. હવે આપણે જઈશું આપણા રૂમની અંદર ઊંઘવા માટે. તો મળીએ આવતા વ્લોગમાં. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પા હોઈ ગયા. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. તો મિત્રો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.